હાય ફ્રેન્ડ્સ, ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી. આજે આપણે ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચરમાં સિંગલી રેઇનફોર્સ બીમ વિશે સમજીશું. એનું એક એક્ઝામ્પલ જોઈશું, સિંગલી રેઇનફોર્સ બીમનું એનાલિસિસનું અને ડિઝાઇનનું. હવે જુઓ, સિંગલી રેઇનફોર્સ બીમ પહેલાં આપણે આગળના વિડીયોમાં આઈએસની બધી પ્રોવિઝન જોઈ. આઈએસની પ્રોવિઝનો આપણે આઈએસ 456માં 4, 5, 6માં શું આવે છે, કયા પેજ ઉપર શું છે, લિમિટ સ્ટેટની ડેફિનેશન શું છે, એ બધી વસ્તુઓ આપણે જોઈ. ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ જોયું, આ બધું આગળના વિડીયોમાં જોયું. આજે આપણે સિંગલી રેઇનફોર્સ બીમ વિશે જોઈશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો પહેલાં સ્ટ્રેસ ડાયાગ્રામ ફોર સિંગલી આરસી બીમ, સિંગલી આરસીસી બીમનો આપણે સ્ટ્રેસ ડાયાગ્રામ આપણે જોઈએ. તો આ આપણું આરસીસી બીમ છે, આ બીમ છે, એની વિડ્થ બી છે, બી એની પહોળાઈ છે, ડી ટોટલ, ડી કેપિટલ ડી એની ટોટલ ડેપ્થ છે, અને અહીંયા રેઇનફોર્સમેન્ટ છે. જો અહીંયા રેઇનફોર્સમેન્ટ આપેલા છે, આ રેઇનફોર્સમેન્ટ છે, એનો એરિયા તો એને એએસટી કહેવાય, એટલે એરિયા ઓફ સ્ટીલ કહેવાય. એરિયા ઓફ સ્ટીલ છે આ. તો આ જે રેઇનફોર્સમેન્ટ છે એના સેન્ટરથી ટોપ સુધીનું ડિસ્ટન્સ છે એને ઇફેક્ટિવ ડેપ્થ સ્મોલ ડી કહેવાય. સ્મોલ ડી એ ઇફેક્ટિવ ડેપ્થ છે, તો સ્મોલ ડી એની ડિફેક્ટિવ ડેપ્થ છે. હવે જો આપણે સ્ટ્રેન ડાયાગ્રામની વાત કરીએ પહેલાં, તો આપણે કાલે જ જોયું હતું કે કોન્ક્રીટમાં આપણે 0.035થી વધારે સ્ટ્રેન કન્સિડર કરતા નથી. એટલે આ જે સ્ટ્રેન છે કોન્ક્રીટની એ 0.0035 આનાથી વધારે સ્ટ્રેન ના થાય, એટલે કે આ તમારું મેક્સિમમ સ્ટ્રેન છે. જ્યારે સ્ટીલની અંદર આ સ્ટીલ છે, તો આ કોમ્પ્રેશન ઝોન છે, આ કોમ્પ્રેશન ઝોન છે સી, અને આ ટેન્સાઇલ ઝોન છે. જો તો ટેન્શનની અંદર 0.87 F5 અપોન ES પ્લસ 0.02 આપણે કાલે જ જોયું હતું કે સ્ટીલની અંદર આપણે સ્ટ્રેન કેટલી કન્સિડર કરીએ છીએ, તો સ્ટીલની અંદર આટલી સ્ટ્રેન કન્સિડર થાય. તો આ એક સ્ટ્રેન ડાયાગ્રામ છે. હવે જુઓ, આ જે છે ન્યુટ્રલ એક્સિસ છે. ન્યુટ્રલ એક્સિસ એ કોમ્પ્રેશન ઝોન અને ટેન્શન ઝોનને જુદા પાડે છે. ઉપરના ભાગમાં કોમ્પ્રેશન ઝોન છે, નીચેના ભાગમાં ટેન્શન ઝોન છે. તો ન્યુટ્રલ એક્સિસની ઉપરનો જે ભાગ છે એ કોમ્પ્રેશનમાં હોય. તો એ જે ડેપ્થ છે, ન્યુટ્રલ એક્સિસની જે ટોપથી ડેપ્થ છે એને એક્સયુ કહેવામાં આવે. શું કહેવાય? એક્સયુ. તો એક્સયુ એ ન્યુટ્રલ એક્સિસની ડેપ્થ બતાવે છે ટોપથી. હવે જો આપણે સ્ટ્રેસ ડાયાગ્રામની વાત કરીએ, તો આ સ્ટ્રેસ ડાયાગ્રામ છે. જો આ સ્ટ્રેસ ડાયાગ્રામ છે. શરૂઆતમાં રેક્ટેંગલ હશે અને પછી પેરાબોલિક થઈ જાય. શરૂઆતમાં રેક્ટેંગલ રહેશે અને પછી પેરાબોલિક થઈ જશે. તો જો અહીંયા મેક્સિમમ આપણે જે સ્ટીલમાં કોન્ક્રીટમાં જે સ્ટ્રેસ કન્સિડર કરીએ છીએ એ 0.446 FCK જેટલો કરીએ છીએ. 0.446 FCK જેટલો આપણા આઈએસ પ્રમાણે કરીએ છીએ. હવે જો આ જે છે અહીંયા આપણે રેક્ટેંગલ છે, પણ અહીંથી ઘટતો જાય છે, અહીંથી સ્ટ્રેસ ઘટતો જાય છે. એટલે એવરેજ સ્ટ્રેસ જે ગણીએ તો એવરેજ જે ગણતરી કરી છે આ અને આ પેરાબોલિક ભાગ, એનું જે એવરેજ કરવામાં આવે તો એવરેજ 0.36 FCK જેટલું થાય. એનો મતલબ જે કોમ્પ્રેશન ઝોન છે એ 0.36 FCK જેટલો સ્ટ્રેસ લઈ શકે. 0.36 FCK જેટલો આ કોમ્પ્રેશન ઝોન લઈ શકે. તો ટોટલ કોમ્પ્રેશન કેટલું લઈ શકે? તો આ જે ટોટલ કોમ્પ્રેશન છે C ઇઝ ઇક્વલ ટુ 0.36 FCK તમારો સ્ટ્રેસ છે, 0.36 FCK સ્ટ્રેસ છે, અને B ઇન્ટુ XU તમારો એરિયા છે. આ B અને આ XU. તો આ એરિયા જે હું આ બતાવું છું, એરિયા ડોટેડ કરેલો છે, એરિયા B ઇન્ટુ XU. તો ટોટલ કોમ્પ્રેશન થશે તમારું લેવાની કેપેસિટી, બીમનું કોમ્પ્રેશન લેવાની કેપેસિટી 0.36 FCK BXU થશે. 0.36 FCK સ્ટ્રેસ છે અને B ઇન્ટુ XU નો એરિયા છે. તો આ સિંગલી રેઇનફોર્સ છે, કારણ કે અહીંયા ખાલી એએસટી છે, સ્ટીલ અહીંયા છે, ઉપર સ્ટીલ નથી. ખાલી ઉપર 2 બાર મૂકવામાં આવે ખાલી એન્કર માટે. એને એન્કર બાર કહેવાય, જે સ્ટીરઅપને તમારે એન્કર કરે, એટલે કે સ્ટીરઅપને ઊભા રાખવા માટે, સ્ટીરઅપને સપોર્ટ કરવા માટે હોય. એ 2 એન્કર બાર એ ડિઝાઇન બાર નથી, એ ડિઝાઇન બાર નથી. પણ જે નીચે આપેલા છે એ ડિઝાઇન બાર છે, એ ટેન્શન ઝોનમાં છે, અને એના એરિયાને એએસટી કહેવામાં આવે.
જો હવે આપણે સ્ટ્રેસની કન્સિડરેશન લઈએ તો જે એવરેજ છે 0.36 FCK જેટલો આપણો એવરેજ સ્ટ્રેસ થાય અને જે અહીંયા જે સ્ટ્રેસ જે તમારો કોમ્પ્રેશન લાગે એ કોમ્પ્રેશન ટોપથી 0.42 XU જેટલું લાગે. આમ તો જોઈએ તો આ XU છે, જુઓ XU છે, પણ જો ટોટલ રેક્ટેંગલ હોત તો 0.5 XU લાગોત, કારણ કે અડધે લાગોત, કારણ કે એનું સેન્ટર રેક્ટેંગલનું સેન્ટર વચ્ચે આવે તો ટોપથી 0.5 XU આવોત. પણ અહીંથી કપાઈ જાય છે, એરિયા તમારો કપાઈ જાય છે, કારણ કે અહીંયા પેરાબોલા છે. તો અહીંથી જે આપણે આઈએસે ગણીને તમને આપેલું છે એ 0.42 XU જેટલું તમારું ડિસ્ટન્સ હોય. હવે આપણે આ કોમ્પ્રેશન સ્ટ્રેસની વાત છે, તો ટેન્સાઇલ સ્ટ્રેસની વાત કરીએ કે અહીંયા ટેન્સાઇલ સ્ટ્રેસ કેટલો લાગે, એટલે કે 0.87 FY. FY એ સ્ટીલનો તમારો સ્ટ્રેસ લેવાની કેપેસિટી છે અને 0.87 એટલા માટે કે 1.15 વડે આપણે ગામા એમ વડે ડિવાઈડ કરી દઈએ FYને તો 0.87 FY આવે. એટલા માટે આ 0.87 એ સ્ટ્રેસ લેવાની કેપેસિટી છે આ સ્ટીલની અને એનો એરિયા AST છે. તો ટેન્શન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું ટેન્શન, આ કોમ્પ્રેશન છે તો ટેન્શન લેવાની કેપેસિટી T ઇઝ ઇક્વલ ટુ 0.87 FY AST. તો 0.87 FY સ્ટ્રેસ થયો અને AST એરિયા થયો, તો આટલો ટેન્શન લઈ શકે, આટલું કોમ્પ્રેશન લઈ શકે, આટલું ટેન્શન લઈ શકે. હવે જો એક આ કોમ્પ્રેશન લોડ ફોર્સ છે આમ અને એક ટેન્સાઇલ છે, તો બંને વચ્ચે જે ડિસ્ટન્સ છે એને કહેવામાં આવે લીવર આર્મ. એ ડિસ્ટન્સને લીવર આર્મ કહેવાય. તો લીવર આર્મ કેટલો મળે, ટોટલ આ તમારી ઇફેક્ટિવ ડેપ્થ D છે એમાંથી 0.42 XU બાદ કરીએ તો તમને લીવર આર્મ મળે. તો લીવર આર્મ કેટલો મળે, એને Z કહેવાય. તો લીવર આર્મ મળે તમને D - 0.42 XU. D - 0.42 XU જેટલો તમને લીવર આર્મ મળે. હવે જુઓ આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ શું થાય, તો C × Z કરો, આ કોમ્પ્રેશન ફોર્સ ઇન્ટુ તમારો લીવર આર્મ, અથવા તો T × Z કરો. જો બેલેન્સ સેક્શન હોય તો C × Z કરો કે T × Z કરો, બંને વેલ્યુ સરખી આવે એટલી મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપી શકે. તો આ બીમ કેટલી મોમેન્ટ લઈ શકે, આ બીમ કેટલી મોમેન્ટ લઈ શકે, તો આ બીમ મોમેન્ટ લઈ શકે C × Z અથવા તો T × Z જો બેલેન્સ હોય તો. હવે આપણે જોઈએ કે XU આપણે કઈ રીતે કન્સિડર કરશું. જો હવે આપણે આગળ જોઈએ, જો આ સ્ટ્રેસ ડાયાગ્રામ સિંગલીનો પેજ નંબર 69 IS 456 આપેલો છે. આપણે કાલે ડિસ્કસ કર્યું હતું કે IS 456 એ આપણો RCCનો કોડ છે. RCCનો IS કોડ છે IS 456 અને એના પેજ નંબર 69 ઉપર આપણને સ્ટ્રેસ ડાયાગ્રામ RCC બીમ આપ્યો છે. હવે જો આપણે આગળ જોઈએ કે આપણે ઇક્વેશન જોઈએ તો શું થાય. પહેલાં તો જો તમારે એનાલિસિસ કરવું, જો સિંગલી રેઇનફોર્સ બીમ ધારો કે છે તો એમાં બે પાર્ટ હોય, એક એનાલિસિસનો પાર્ટ હોય અને એક ડિઝાઇનનો હોય. એનાલિસિસનો મતલબ એ છે કે તમને સેક્શન આપેલું હોય, તમને રેઇનફોર્સમેન્ટ આપેલા હોય એટલે AST આપેલો હોય, સેક્શન આપેલું હોય, AST આપેલો હોય, તો તમારે MU શોધવાની હોય. MU એટલે મોમેન્ટ કેટલી લઈ શકશે, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કેટલી લઈ શકશે એ શોધવાનું હોય, તો એને એનાલિસિસ કહેવાય. જ્યારે ડિઝાઇનમાં શું હોય, તમને MU આપેલી હોય અથવા તો લોડ આપેલો હોય, લોડ પરથી MU બનાવીએ, WL²/8 કરીને આપણે એનું MU બનાવીએ. તો MU આપેલી હોય, તમારે સેક્શન ડિઝાઇન કરવાનું, સેક્શનની ડાયમેન્શન નક્કી કરો અને એની અંદર AST નક્કી કરો, એ તમારી ડિઝાઇન થઈ. તો પહેલાં આપણે એનાલિસિસ વિશે વાત કરીએ. પહેલાં તો ઇક્વેશન આપણે જોઈએ તો XU કેટલી મળે, XU જે જોઈએ આપણે ટોપથી ન્યુટ્રલ એક્સિસનું જે ડિસ્ટન્સ છે, બીમના ટોપથી ન્યુટ્રલ એક્સિસનું ડિસ્ટન્સને XU કહેવાય. તો XU કેટલી મળે, તો XU = 0.87 FY AST 0.36 FCK × B. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. અને C × T, C = T કમ્પેર કરીએ તો પણ આ ફોર્મ્યુલા મળે. પણ તમારે ખાલી યાદ રાખવી તો આ ફોર્મ્યુલા યાદ રાખો, અથવા તો પેજ નંબર 96 પર આપેલી જ છે, પેજ નંબર 96 પર આપેલી છે ફોર્મ્યુલા, એનાથી તમારે XU શોધી કાઢવાની રહે. હવે જો તમે સિંગલી રેઇનફોર્સના એનાલિસિસની આપણે પહેલાં વાત કરીએ તો તમને સેક્શન આપેલું હશે અને AST આપેલો હશે, સેક્શન આપેલું હશે અને એરિયા ઓફ સ્ટીલ આપેલો હશે. તો પહેલાં સેક્શન આપેલું છે એના પરથી 0.87 FY AST 0.36 FCK B કરીને XU શોધી કાઢીશું. પહેલું સ્ટેપ આપણું XU શોધવાનું હશે. એનાલિસિસમાં યાદ રાખજો, પહેલું સ્ટેપ આપણું XU શોધવાનું હશે. જો
0.87 FI એટલે સ્ટીલ તો આપેલું છે તમને, કઈ ટાઈપનું સ્ટીલ છે, 250 વાળું છે, 415 વાળું છે કે 500 વાળું છે. જનરલી તો આપણે 250 અને 415 વાળું આવે છે, બરાબર છે. 250 વાળું આપણું જે છે MS સ્ટીલ કહેવાય, માઇલ સ્ટીલ કહેવાય, અને જે 415 વાળું જે તમારું છે એ તમારું જે આપણું છે એ ટોર સ્ટીલ છે, બરાબર, HYSD છે, એ HYSD છે, HYSD સ્ટીલ છે. જો તો તમને FI આપેલું છે, EST એટલે એરિયા ઓફ સ્ટીલ આપેલો છે, કારણ કે તમારે જો તમારે એનાલિસિસ કરવું હોય તો એરિયા ઓફ સ્ટીલ આપેલો હશે, એટલે કે તમને નંબર ઓફ બાર આપેલા હોય એમાંથી EST બનાવીશું. 0.36 FCK એટલે ટાઈપ ઓફ કોન્ક્રીટ આપેલી છે, FCK 20 હોય, FCK 25 હોય, એટસેટ્રા. અને B વિડ્થ આપેલી છે બીમની. તો આ બધું કરીને XU મળી જશે. XU મળે પછી આપણે XU મેક્સિમમ શોધીશું. જો XU મેક્સિમમ જો તમારું FI 250 વાળું હોય એટલે સ્ટીલ તમારું 250 વાળું હોય, આ FI છે બધા, 250 વાળું હોય, 415 વાળું હોય કે 500 વાળું હોય, 250, 415 અને 500. તો જો તમારું 250 વાળું હોય તો 0.53D જે ડેપ્થ તમને આપેલી છે, ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે, એના 0.53 ટાઈમ કરો તો તમને અહીંયા XU મેક્સિમમ મળે. 415 માટે 0.48D કરો એટલે તમને મેક્સિમમ XU મળે, અને 500 માટે 0.46D કરો એટલે તમને મેક્સિમમ XU મળે. હવે જો તમે અહીંયા જે XU ડિટરમાઇન કરી, અહીંયા તમને XU મેક્સિમમ મળે તો બંનેને કમ્પેર કરીશું. બંનેને કમ્પેર કરીશું કે XU જે છે XU મેક્સિમમ કરતાં વધારે છે, ઓછી છે કે ઇક્વલ છે. જો સમજો તો 3 ટાઈપના સેક્શન બનશે. જો તમારું બેલેન્સ સેક્શન હશે તો XU = XU મેક્સ હશે. XU ને XU મેક્સિમમ જો સરખા આવશે તો એનો મતલબ તમારું બેલેન્સ સેક્શન હશે. પછી જો XU ની વેલ્યુ જે છે, XU ની વેલ્યુ XU મેક્સ કરતાં નીચી આવે, અહીંયાથી આપણે મેક્સિમમ ગણીએ છીએ અને આ તમે XU ગણી, તો XU ની વેલ્યુ XU મેક્સિમમ કરતાં નીચે આવે તો અંડર રેઇનફોર્સ સેક્શન હોય, URS કહેવાય. URS એટલે અંડર રેઇનફોર્સ સેક્શન. અને જો તમારી XU ની વેલ્યુ XU મેક્સ કરતાં વધારે આવતી હોય તો એ તમારું ઓવર રેઇનફોર્સ સેક્શન થશે. પહેલાં શું કર્યું આપણે? XU શોધી આ ફોર્મ્યુલા પરથી, જે ફોર્મ્યુલા આપણને પેજ નંબર 96 ઉપર આપેલી છે. પછી XU મેક્સિમમ શોધીશું, કારણ કે આપણી પાસે D છે અને ટાઈપ ઓફ સ્ટીલ છે, સ્ટીલની ટાઈપ છે અને તમારી પાસે ડેપ્થ છે, તો એના પરથી તમને XU મેક્સિમમ મળશે. આ બંનેને કમ્પેર કરીશું એટલે સેક્શન તમારું કયું છે એ તમે નક્કી કરી શકશો. હું એનાલિસિસની વાત કરું છું, તો એનાલિસિસ માટે આ રીતે કરીશું. હવે જ્યારે તમારું સેક્શન નક્કી થઈ જાય પછી MUની આ બેમાંથી એક ફોર્મ્યુલા નક્કી કરીશું. આપણે MU શોધવી છે, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ શોધવું છે, તો આ બેમાંથી એક ફોર્મ્યુલાને આપણે નક્કી કરીશું. જો તમારું અંડર રેઇનફોર્સ સેક્શન હોય તો આ સ્ટીલની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે, કારણ કે એની અંદર તમારું સ્ટીલ પહેલાં ઓવર સ્ટ્રેસ થશે, બ્રેકિંગ સ્ટીલમાં થશે, એટલે આ ફોર્મ્યુલા સ્ટીલ માટેની છે. કારણ કે જુઓ 0.87 FI AST એટલે સ્ટીલ માટેની ફોર્મ્યુલા છે. તો આ સ્ટીલ માટેની ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા તમને આપણી ISમાં આપેલી જ છે. એના પછી જો તમારું સેક્શન ઓવર અથવા તો બેલેન્સ હોય, આ અથવા તો આ 1 અથવા 3 હોય, 1 અથવા 3, આ 1 એટલે કે તમારું બેલેન્સ અથવા તો 3 એટલે તમારું ઓવર રેઇનફોર્સ હોય, તો તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે, MU લિમનો ઉપયોગ કરવાનો છે. MU લિમમાં શું હશે? 250 વાળું સ્ટીલ હશે તો 0.148 FCK BD². તમારી પાસે FCK છે, B છે, D છે, બધું જ છે, એટલે તમને MU મળી જાય. જો 415 વાળું સ્ટીલ હોય તો 0.138 આવે, અને જો 500 વાળું સ્ટીલ હોય તો 0.133 આવે. FCK BD² બધામાં આવશે. તો આ 3 ફોર્મ્યુલામાંથી જે સ્ટીલ હોય એ પ્રમાણે ફોર્મ્યુલા વાપરીશું, આ કે આ સેક્શન માટે. પહેલું અથવા ત્રીજું સેક્શન હોય તો. બાકી બીજું સેક્શન છે અંડર રેઇનફોર્સ, તો તમારે MU માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. 0.87 FI AST અંડર રેઇનફોર્સમેન્ટ માટે હંમેશા આપણે
સ્ટીલની ફોર્મ્યુલા વાપરીશું, અને જો આ બે હશે તો આપણે કોન્ક્રીટની ફોર્મ્યુલા વાપરીશું. કોન્ક્રીટની ફોર્મ્યુલા એ MU લીમ છે, કારણ કે કોન્ક્રીટમાં આપણે કોન્ક્રીટ ફેલર થવા દેતા નથી. એટલે કે જે આપણું ફેલર ડક્ટાઇલ થાય, આપણું બ્રિટલ ફેલર ન થાય, એટલા માટે ISA આપણને MU લીમ આપેલું છે, એટલી લિમિટેડ મોમેન્ટ આપેલી છે. તો આ કન્સિડર કરીશું. તો સમજી ગયા હોય તો જો પહેલાં XU શોધીશું, આપણે એનાલિસિસ કરીશું તો XU શોધીશું, પછી XU મેક્સિમમ શોધીશું, XU ને XU મેક્સિમમને કમ્પેર કરીશું, કયું સેક્શન છે ડિસાઇડ કરીશું, અને ડિસાઇડ કર્યા પછી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું, એટલે તમારી MU મળી જશે. તો આટલું જ તમારે એનાલિસિસમાં કરવાનું છે. તો જો આપણે એક્ઝામ્પલ જોઈએ, જો આપણે એક એક્ઝામ્પલ જોઈએ, એનાલિસિસનું એક્ઝામ્પલ છે. એનાલિસિસનું એ સિંગલી RCC બીમ, આપણને સિંગલી RCC બીમ આપ્યું છે, એનું ડાયમેન્શન આપ્યું છે 250 × 450. 250 × 450 mm તમારું ડાયમેન્શન છે. આ ડાયમેન્શન તમને MM માં આપેલું છે. આ તમારું ડાયમેન્શન છે. રેઇન્ફોર્સમેન્ટ તમને આપે છે 3 20 mm ફાઈના, 3 બાર છે, 20 mm ડાયામીટરના બાર છે. સ્ટીલ છે તમારું FE 415નું સ્ટીલ છે, 415 વાળું સ્ટીલ છે, HYSD કહેવાય, અને HYSD કહેવાય, HYSD સ્ટીલ છે. અને તમારે ફાઇન્ડ MR એટલે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ શોધવાનું છે. તો આ એનાલિસિસનો એક્ઝામ્પલ છે. આ ટાઈપનો સિમ્પલ એક્ઝામ્પલ તમને પૂછી શકે, તો કઈ રીતે સોલ્વ કરીશું એ તમે આપણે જોઈએ. જો આપણે આગળ જેમ વાત કરી એમ શું વાત કરીએ આપણે, પહેલાં તો જો હું સેક્શન દોરી કાઢું, અહીંયા આપણને જે સેક્શન આપ્યું છે એ સેક્શન આવું છે. જો આપણે સેક્શન ડ્રો કરીએ, આવું બીમનું સેક્શન છે. જો હવે જુઓ, એની જે વિડ્થ છે 250ની, એટલે B = 250 લખાશે. D ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે, ઇફેક્ટિવ છે એટલે કે અહીંયા જે રેઇન્ફોર્સમેન્ટ હશે, અહીંયા જે રેઇન્ફોર્સમેન્ટ હશે એના સેન્ટર સુધીની ડેપ્થ. તો આ જે છે ઇફેક્ટિવ ડેપ્થ છે તમારી D, અને D છે તમને આપેલી 450, અરે 450 mm આપેલી છે. હવે જુઓ સ્ટીલ બાર કેટલા આપ્યા છે? 3. અહીંયા 3 બાર છે, મેં 5 બતાવ્યા છે પણ 3 જ છે. 3 બાર છે 20 mm. તો પહેલાં તો આપણે AST બનાવી દઈશું. 20 mm ના 3 બાર આપ્યા છે, તો AST કેટલું થાય? તો AST = જો AST = 3 બાર છે એટલે 3 × π/4d². π/4 20નો સ્ક્વેર એટલે 20નો સ્ક્વેર, કારણ કે 20 mm ના બાર છે. π/4d² 1નો એરિયા થાય, 3નો એરિયા આટલો થાય. તો આ એરિયા તમારો થશે 942.47 mm² થશે. જો ગણતરી કરશો તો આ એરિયા તમારો 942.47 તમારો એરિયા થશે. હવે જે આપણે આગળ વધીએ તો જો હવે પહેલાં XU શોધીશું. આપણે જેમ વાત કરી એમ પહેલાં આપણે XU ડિટરમાઇન કરીશું. તો XU = 0.87 FY/AST upon 0.36 FCK × B. આ તમારી XUની ફોર્મ્યુલા જે આપણે આગળ ચર્ચા કરી. તો એની અંદર બધા જ ડેટા મૂકી દઈએ. 0.87 FY કયું છે આપણું 415નું છે ભાઈ. AST કેટલો આપણે હમણાં જ ગણ્યો, 3 × આપણે π/4d² કર્યું એટલે આપણે 942 942.47 mm² નો એરિયા મળ્યો, AST મળ્યો, અપોન 0.36 FCK તમારું 20નું છે, અને B તમારી 250ની છે. આ બધા જ ડેટા આપેલા છે. આ બધા ડેટા આપણને એક્ઝામ્પલમાં આપેલા છે. તો XU મળી જશે. તો XU આમાં કેટલી મળે છે આપણને? 189.04 mm. આ તમારી XU મળે. જો ગણતરી કરશો તો આ તમને કેલ્ક્યુલેટરમાં XU મળી જશે. હવે આપણે XU મેક્સિમમ શોધીશું. આપણે બીજું સ્ટેપ શું કરવાનું હતું? XU મેક્સ. તો XU મેક્સિમમ માટે 415 વાળું સ્ટીલ, 415 વાળું સ્ટીલ હોય તો 0.48D આવે. કેટલું આવે? આપણે જે આગળ જોયું એ પ્રમાણે જો જોઈ લો ફરીવાર. 415 માટે આ રહ્યું, 415 માટે 0.48D આવે. તો 0.48D લઈ લઈશું.
0.48 ઇન્ટુ ડી કેટલો આપેલો છે આપણને, ડેપ્થ આપેલી છે આપણને 450 સોરી. તો આ તમારી એક્સ્યુ મેક્સિમમ થશે 216 mm. આ તમારી એક્સ્યુ મેક્સિમમ થઈ. હવે કમ્પેર કરો એક્સ્યુ ને એક્સ્યુ મેક્સિમમને કમ્પેર કરો તો અહીંયા નેચરલી આપણને દેખાય છે કે એક્સ્યુ ઇઝ લેસ ધેન એક્સ્યુ મેક્સિમમ. એક્સ્યુ મેક્સિમમથી ઓછી છે તો એનો મતલબ અંડર રેઇનફોર્સ સેક્શન, અંડર રેઇનફોર્સ સેક્શન એટલે કે યુઆરએસ છે. કેવું છે? યુઆરએસ. હવે યુઆરએસ હોય તો કઈ ફોર્મ્યુલા આપણે વાપરવાની છે? સ્ટીલની ફોર્મ્યુલા આપણને ખબર છે. આગળ આપણે ચર્ચા કરી કે જુઓ યુઆરએસ હોય તો આ ફોર્મ્યુલા વાપરવાની છે. આ રહી યુઆરએસ માટે, આ યુઆરએસ અંડર રેઇનફોર્સ સેક્શન માટેની આ ફોર્મ્યુલા એમ્યુની. તો એ એમ્યુની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ચલો હવે એમ્યુ ઇઝિકલ ટુ શોધીએ આપણે. તો એમ્યુ ઇઝિકલ ટુ કઈ ફોર્મ્યુલા વાપરીશું? સ્ટીલની. 0.87 FYAST ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ FYAST अपॉन FCKBD. આ મોટી ફોર્મ્યુલા પડશે સ્ટીલની આવે તો, કારણ કે યુઆરએસ આવે તો. બાકી તો તમારું જો ઓવર ઇન્ફોર્સ અથવા બેલેન્સ આવી ગયું તો તમારે એમ્યુ લિબની નાનકડી ફોર્મ્યુલા 0.148 FCKBD² વાળી ઉપયોગ થાય. પણ આમાં આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવું પડશે. 0.87 FY કેટલું છે? 415નું છે. AST કેટલો છે આપણે ગણેલો છે? 942. 942.47 છે. 1 માઇનસ FY છે તમારું 415, AST છે 942.47 अपॉन FCK છે તમારો 20નો, B તમારું 250 અને D છે તમારો 450. આ બધા જ ડેટા આપણી પાસે અવેલેબલ છે. બધું જ મૂકી દો એટલે તમને એમયુ મળી જશે. તો એમયુ મળશે તમને 126.50 ઇન્ટુ 10⁶ ન્યૂટન એમએમમાં મળશે, કારણ કે આપણે બધું જ એમએમમાં લીધું છે એટલે કે ન્યૂટન ઇન્ટુ એમએમમાં મળે. AST તમારું જે ન્યૂટન પર mm² છે, આ બધું AST તમારું mm² છે, FCK ન્યૂટન પર mm² છે, એટલે ન્યૂટન એમએમમાં મળે તમને જે કંઈ જવાબ મળે. તો તમારે kn મીટરમાં ફેરવવું હોય તો 126.50 આ ઉડાડી દો એટલા થઈ જાય kn, કારણ કે 10⁶ ઉડાડો એટલે kn ઇન્ટુ મીટર. તો આ થઈ ગયું તમારો આન્સર. તો આ તમારો આન્સર. તો કેટલું ઇઝી છે બોલો? તમારું એનાલિસિસ પૂછે તો કેટલું ઇઝી છે. ખાલી પહેલાં એક્સ્યુ શોધો, એક્સ્યુ મેક્સિમમ શોધો, એક્સ્યુ ને એક્સ્યુ મેક્સિમમ સાથે કમ્પેર કરો, કઈ ટાઈપનું સેક્શન છે ડિસાઇડ કરો, એ પ્રમાણે એમ્યુની ફોર્મ્યુલા લઈ લો, એમ્યુની ફોર્મ્યુલા મૂકી દો એટલે તમારું એનાલિસિસ પતી ગયું. તો હવે પછી આપણે એક ડિઝાઇનનું એક્ઝામ્પલ જોઈશું. તો ડિઝાઇન જોઈએ. ચલો આપણે એક ડિઝાઇનનો એક્ઝામ્પલ જોઈએ. જો ડિઝાઇન ઓફ આરસીસી બીમ આપણે કઈ રીતે કરીશું એ જોઈએ. પહેલાં આપણે એનાલિસિસ જોયું. એનાલિસિસમાં આપણે એમયુ શોધતા હતા. જ્યારે ડિઝાઇનની અંદર એમયુ આપેલી હશે, સ્ટીલ શોધવાનું હશે અને સેક્શન શોધવાનું હશે. તો ડિઝાઇન ઓફ આરસીસી બીમ જોઈએ તો આપણને ડેટા આપેલો છે. ડિઝાઇન આરસીસી બીમ ઇફેક્ટિવ સ્પાન 4 મીટરનું આપેલું છે. સર્વિસ લોડ આપ્યો છે 25 kN મીટરનો, ઇન્ક્લુડિંગ સેલ્ફ વેઇટ આપ્યું છે. અહીંયા લખવાનું રહી ગયું છે ઇન્ક્લુડિંગ સેલ્ફ વેઇટ. સેલ્ફ વેઇટ સાથેનું છે સર્વિસ લોડ. M20ની કોન્ક્રીટ છે, FE 415નું સ્ટીલ છે અને વિડ્થ તમને 250ની આપેલી છે. એટલે બી તમને એક ડાયમેન્શન બી લગભગ આપેલું હોય તો એ વસ્તુ આપેલી છે. તો હવે જો આપણે કઈ રીતે ગણીશું. જો પહેલાં આપણે જે આપણને લોડ આપ્યો છે એને ફેક્ટર્ડ કરીશું, કારણ કે આપણે ફેક્ટર લોડ કરવો પડશે. ફેક્ટર્ડ લોડ કરીએ એટલે ગામા વડે મલ્ટીપ્લાય કરવો પડશે. તો 25 આપેલો છે ઇન્ટુ 1.5 ગામા ફેક્ટર એટલે 37.5 kN પર મીટરનો તમારો લોડ થશે ફેક્ટર લોડ. આ ફેક્ટર લોડ થયો તમારો, બરાબર છે. હવે આપણને એમયુ ડાયરેક્ટ નથી આપી પણ તમને લોડ આપેલો છે. લોડ આપ્યો તો એમયુમાં કન્વર્ટ કરવું પડશે. તો એમયુ ઇઝિકલ ટુ
જ્યારે તમને લોડ આપેલો હોય તો પહેલાં તો ફેક્ટર્ડ કરી દેવાનો, અને ફેક્ટર કર્યા પછી આપણે એમયુ શોધવાની. એમયુ એટલે મોમેન્ટ કેટલી, મેક્સિમમ અલ્ટિમેટ મોમેન્ટ. તો WL²/8, કારણ કે સિમ્પલી સપોર્ટેડ હોય તો તમે આગળ ભણ્યા છો કે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય, આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એના પર આ લોડ લાગે છે UDL, સ્પાન L છે અને W જેટલો લોડ છે. અહીંયા આપણે Wની વેલ્યુ આ છે અને સ્પાન તમારું 4 મીટરનું આપેલું છે, 4 મીટર છે, આ 4 મીટર છે. તો મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ WL²/8. આપણે જાણો છો સિમ્પલી સપોર્ટેડ માટે WL²/8 આવે. તો જો અહીંયા WL²/8 એટલે એમયુ શોધીશું. W છે 37.5, L છે તમારું 4 એટલે 4નો સ્ક્વેર અપોન 8. આ કરીશું એટલે એમયુ તમને મળશે 75 kN મીટરની મોમેન્ટ મળશે. જો તમને મોમેન્ટ મળી ગઈ એટલે તમારે શું કરવાનું કે સેક્શન શોધવા માટે એમયુ લિમનો સહારો લેવો પડશે. તો એમયુ લિમ ઇઝ ઇક્વલ ટુ, જો એમયુ લિમની ફોર્મ્યુલા મૂકીએ, આપણું 415નું સ્ટીલ છે તો 0.138 FCK/BD². આની અંદર તમને ડેપ્થ મળી જશે, કારણ કે તમને એમયુ છે તમારી, આ જે એમયુ છે એને એમયુ લિમ તરીકે લઈ લેશું. 0.138 FCK છે, બી છે તમારી પાસે, ડી મળી જશે. તો જો આપણે બધું મૂકી દઈએ, એમયુ લિમ કેટલી આવી છે આપણી 75 × 10⁶ છે આપણી પાસે. 75 kN મીટર છે એટલે 75 × 10⁶ ન્યૂટન મિલીમીટર થશે. અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 138.138 FCK20નું, B250નું છે અને ઇન્ટુ D². એટલે કે આમાંથી તમને ડી મળી જશે. આ બધું આ બાજુ લઈ જઈએ, આ બાજુ લઈ જઈને એનું અંડરરૂટ કરી દઈએ એટલે ડી મળી જાય. તો આમાં ડી આપણને મળે છે 329.7 mm આટલી મળશે જો તમે કેલ્ક્યુલેશન કરશો. એટલે કે રાઉન્ડ એબાઉટ આપણે સીએ ડેપ્થ આપણે 330ની લઈ લઈએ, 330 mm. તો હવે જો આપણી સેક્શનની ડેપ્થ નક્કી થઈ ગઈ, વિડ્થ તો આપેલી હતી, ડેપ્થ નક્કી થઈ ગઈ, તો આપણું સેક્શન આમ નક્કી થઈ ગયું, ડેપ્થ અને વિડ્થ નક્કી થઈ ગઈ. એની વિડ્થ આપેલી હતી આપણને, બી કેટલી આપેલી હતી, બી 250ની આપી હતી. તો 250ની વિડ્થ અને 330ની ઇફેક્ટિવ ડેપ્થ, આટલું સેક્શન આપણું તૈયાર થઈ ગયું. હવે શું બાકી રહ્યું, તો અહીંયા આપણે AST શોધવાનું બાકી રહ્યું. AST એટલે સળિયા, આપણે એને એ રેઇન્ફોર્સમેન્ટ કેટલા મૂકીશું એ રહ્યું. સેક્શન તૈયાર થઈ ગયું, કારણ કે બી તો આપેલી હતી, ડી આપણે આ રીતે શોધી કાઢી એમયુ લિમ પરથી. શું કર્યું, પહેલાં લોડ હતો એને ફેક્ટર કરી દીધો, લોડને ફેક્ટર કર્યા પછી એમયુ શોધી, WL²/8 કરીને એમયુ શોધી, એમયુ લિમની ફોર્મ્યુલામાં મૂકી દીધું એટલે તમને ડી મળી જશે. હવે ડી મળી ગઈ એટલે બી ને ડી તૈયાર થઈ ગયા. હવે ખાલી માત્ર તમારે સ્ટીલ શોધવાનું રહ્યું કે આમાં સ્ટીલ કેટલું જોઈએ, AST કેટલું જોઈએ. તો એના માટે આપણે AST ફાઇન્ડ કરીશું. તો AST ફાઇન્ડ કરવા માટે SPનો જો ઉપયોગ કરવામાં આવે તો MU/BD² રેશિયો, અને SP જો અવેલેબલ ન હોય તો PTની તમારી જે ફોર્મ્યુલા છે, અંડરરૂટવાળી એક મોટી ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. આપણે અત્યારે MU/BD² રેશિયાવાળી ચર્ચા કરીએ. તો MU છે તમારી 75 × 10⁶ છે, બી આપણી છે 250 છે, અને 330ની ડેપ્થ આપણે ડિઝાઇન કરી એનો સ્ક્વેર. તો એનો મતલબ AST તમારા આટલો મળશે, PT મળશે, ધેટ ઇઝ PT, આ તમારી MU/BD² રેશિયો મળશે. તો MU/BD² રેશિયો 2.76નો મળે. જો હવે તમે 2.76ના MU/BD² રેશિયોમાં તમે જો ISમાં જોશો તો તમને પર્સન્ટેજ સ્ટીલ મળશે. આ તો મેક્સિમમ વેલ્યુ છે એટલે PT મેક્સિમમ મળે છે. તો પર્સન્ટેજ સ્ટીલ તમને 0.955% સ્ટીલ મળશે. હવે પર્સન્ટેજ સ્ટીલને આપણે ASTમાં કન્વર્ટ કરીશું. તો AST ઇઝ ઇક્વલ ટુ, જે તમને પર્સન્ટેજ સ્ટીલ મળ્યું તમારી SPમાંથી, અપોન 100 × BD કરીશું. AST ઇઝ ઇક્વલ ટુ 0.95/100 × B × D, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.955/100 × BD. બી છે તમારી 250 અને ડી છે તમારી 330. એટલે તમારું AST આવી ગયું. તો AST તમને મળશે 788 mm². જુઓ શું કર્યું, પહેલાં તો AST માટે આપણે AST શોધવા માટે AST માટે ખાલી MU/BD² રેશિયો બનાવીશું. તો MU/BD² રેશિયો તમને આ મળે છે. તો એમાંથી SPમાંથી આપણે જે ટેબલ આપ્યું છે એમાંથી પર્સન્ટેજ સ્ટીલ લઈ લેશું.
અથવા તો પર્સન્ટેજ ટીલ માટે તમારે જે ફોર્મ્યુલા છે પીટીની એ વાપરીશું. તો પર્સન્ટેજ ટીલ તમને મળી ગયું તો પર્સન્ટેજ ટીલને 100/BD કરીશું. તમારું પર્સન્ટેજ ટીલ પણ 100 × BD કરે એટલે AST મળી જાય. તો AST આટલું જોઈએ, એનો મતલબ 788 mm² તમારું સ્ટીલનો એરિયા જોઈએ. તો હવે એને બારમાં કન્વર્ટ કરવા પડશે, સળિયામાં કેટલા નંબર ઓફ બાર જોઈએ. તો તમારે શું કરશું, આપણે એસપીમાં જે આપેલા છે કે આટલા ડાયામીટરનો બાર હોય તો 1 2 3 4 જે નંબર ઓફ બાર અને અહીંયા ડાયામીટર જ્યાં તમારું મેચ થતું હોય, કારણ કે આનાથી થોડુંક વધારે, આનાથી ઓછું ના ચાલે તો આનાથી થોડુંક વધારે, એક સ્ટેપ વધારે થોડુંક આવતું હોય એવું આપણે સિલેક્શન કરીશું. એ પણ તમે સિલેક્શન કરવા માટે થોડી તમે સેન્સ વાપરો અને બરાબર તમે ચેક કરો તો તમને ઇકોનોમિકલ મળી જાય. તો એનો મતલબ આની અંદર જો આપણે એસપીમાં જોઈશું તો પ્રોવાઈડ થશે તમારા, પ્રોવાઈડ 4 બાર 16 mm થશે. 16 mm ફાઈના 4 બાર મળશે એટલે AST તમારું બેસશે. એમાં AST લખેલો હશે 804 804 mm². જુઓ તમારે 788 જોઈતું હતું, એની જગ્યાએ 804 એટલે બહુ નજીક છે, તો ઇકોનોમિકલ છે. હવે આપણે ઇફેક્ટિવ કવર, જો આ તમારા બાર પ્રોવાઈડ થઈ ગયા, સેક્શન થઈ ગયું, હવે ખાલી ઇફેક્ટિવ કવર કરી દઈએ, કારણ કે ઇફેક્ટિવ ડેપ્થ આપણને આપી હતી. તો ઇફેક્ટિવ કવર આપણે 50 mm ધારી લઈએ. આપણે જનરલી 50 mm ધારી લઈએ. તો ટોટલ ડેપ્થ થશે, કેપિટલ D થશે તમારી 330ની D હતી, સ્મોલ D હતી, એટલે કે ઇફેક્ટિવ ડેપ્થ હતી, પ્લસ 50નું કવર એટલે 380ની તમારી ઓવરઓલ ડેપ્થ થશે. તો બસ તમારી આ ડિઝાઇન પૂરી થઈ ગઈ. ડિઝાઇન પૂરી થઈ ગઈ એટલે આપણે સેક્શન ડ્રો કરવાનું છે. તો જો સેક્શન ડ્રો કરવા માટે જો આ રીતે આપણે એક સેક્શન રેક્ટેંગલ દોરી કાઢીશું. રેક્ટેંગલની અંદર આપણે પહેલાં તો B લખી નાખીશું. આપણી B કેટલી છે? B 250ની છે. તો અહીંયા આપણે 250ની B, 250 mm B આવશે. તમારી અહીંયા 3 બાર આપણા કેટલા? 16 mm ના 4 બાર, 2 3 અને 4 4 બાર. ફરી વાર બરાબર નથી થયું ભાઈ, ચાલો વ્યવસ્થિત આપણે કામ વ્યવસ્થિત કરવાનું. જો 4 છે તો એકદમ સરસ સ્પેસિંગ બતાવી 4ને વ્યવસ્થિતપણે ગોઠવી દેવાના. 4 સળિયા છે આપણી પાસે. તો 4 બાર છે, હું અહીંયા લખી શકું 4 બાર 16 mm, 16 mm થાય આવી રીતે લખાય. આ 4 સળિયા 16 mm ના. હવે જો આ સળિયાનું સેન્ટર છે ત્યાંથી તમારી જે આ છે એ તમારી ઇફેક્ટિવ ડેપ્થ ગણાય. તો ઇફેક્ટિવ ડેપ્થ આપણી 330 mmની છે, તો 330 mmની ઇફેક્ટિવ ડેપ્થ. ઓવરઓલ ડેપ્થ આપણી અહીંયા આવશે, ઓવરઓલ ડેપ્થ. તો ટોટલ D છે તમારી 380ની, તો 380 mm તમારી ટોટલ ડેપ્થ આવી ગઈ. તો જુઓ તમારું આ સેક્શન ડિઝાઇન થઈ ગયું. 4 બાર 16 mm ના, B 250ની, ઇફેક્ટિવ ડેપ્થ 330ની અને ટોટલ ડેપ્થ તમારી 380ની. તો આ તમારું આખું પતી ગયું. ફરી વાર એકવાર ડિસ્કસ કરી લઈએ. ધારો કે તો પહેલાં તમારો જે લોડ આપ્યો એને ફેક્ટર કરીશું, એમાંથી MU બનાવીશું, WL²/8 કરીને MU બનાવીશું. MU બનાવ્યા પછી MU લિમની ફોર્મ્યુલામાં એ MU મૂકી દઈશું, MU લિમ તરીકે મૂકી દઈશું, તો તમને D મળી જશે. B આપેલો હશે એટલે D મળી જાય, એટલે સેક્શન તમારું મળી ગયું. હવે ખાલી AST રહ્યો. એક સેક્શન ડિઝાઇન કરવાનું હોય અને સ્ટીલ ડિઝાઇન કરવાનું હોય તો આપણે AST માટે શું કરીશું? તો AST માટે MU upon BD² નો રેશિયો કરીશું. આપણી જે મોમેન્ટ આવે છે upon BD² નો રેશિયો કરીએ તો 2.76 આપણા કેસમાં મળે છે. તો SPમાં જોઈ અને પર્સન્ટેજ ટીલ કાઢી નાખશું. પર્સન્ટેજ ટીલ મળે તો પર્સન્ટેજ ટીલ ઉપરથી AST બનાવીશું. પર્સન્ટેજ upon 100 × BD કરીએ એટલે તમને AST મળી જાય, એટલે કે mm² મળી જાય. mm² મળી જાય પછી એને સળિયામાં કન્વર્ટ કરશું, બારમાં કેટલા નંબર ઓફ બાર જોઈએ, બાર કેટલા જોઈએ તો એ આપણે જે પેલું ટેબલ છે એમાંથી જોઈ લઈશું. ડાયામીટર ને નંબર ઓફ બારનું જે એરિયા આપેલો છે, એરિયા ટેબલ એમાં જોઈશું એટલે આપણને મળી જશે. તો 4 બાર આપણા 16 mm ના આવશે. કવર એઝ્યુમ કરી લઈએ એટલે ટોટલ ડેપ્થ થઈ જશે. ટોટલ ડેપ્થ થયા પછી ઓવરઓલ તમારું સેક્શન દોરી કાઢીશું. B 250ની, ઇફેક્ટિવ ડેપ્થ 330ની, ટોટલ ડેપ્થ 380ની ને 4 સળિયા 16 mm ના. તો આ રીતે તમારી ડિઝાઇન થઈ જશે. તો આપણે આ ડિઝાઇનનો એક્ઝામ્પલ આ રીતે ગણીશું. હવે જુઓ આપણે એક એનાલિસિસનો કર્યો, એક ડિઝાઇનનો કર્યો, પણ તમને એનાલિસિસમાં બધી વસ્તુ સમજાવી દીધી કે કઈ ટાઈપનું સેક્શન આવે. ધારો કે XU મેક્સિમમ શોધો, XU કરતાં XU મેક્સિમમ વચ્ચે કમ્પેર કરો
કઈ ટાઈપનું સેક્શન આવે છે એ પ્રમાણેની એમયુની ફોર્મ્યુલા લો. હવે એમાં તમને લિમિટિંગ સેક્શન આવે એટલે બેલેન્સ આવે, ઓવર એન્ફોર્સ આવે, તો તમારે પેલી એમ્યુલિમની ફોર્મ્યુલા લેવાની છે. એટલે બીજા કોઈ એક્ઝામ્પલ એનાલિસિસમાં કરવાની જરૂર નથી. એનાલિસિસ તો આમાંથી ગમે તે એક હોઈ શકે. ડિઝાઇનની અંદર પણ આ જ રીતે હોઈ શકે. કાં તો તમને મોમેન્ટ ડાયરેક્ટ આપી દીધી હોય, એને ફેક્ટર કરી દેવાની મોમેન્ટ, અથવા તો લોડ આપેલો હોય તો લોડને તમારે ફેક્ટર કરી અને MU=WL²/8 કરીને MU બનાવી દેવાની. એકવાર MU આવી ગઈ તો MU લિમની ફોર્મ્યુલા મૂકો એટલે D મળી જાય, ડેપ્થ મળી જાય. ડેપ્થ મળી જાય એટલે B ને D તમારા તૈયાર થઈ ગયા. એના પછી તમારે AST શોધવા માટે MU/BD² નો રેશિયો બનાવીશું અને જે રેશિયો આવે એ પ્રમાણે આપણું જે ટેબલ છે SPમાં એમાં જોઈશું તો પર્સન્ટેજ ટીલ મળશે. અને જો એસપીનો ઉપયોગ ન કરવાનો હોય તો તમારું પર્સન્ટેજ ટીલની એક ફોર્મ્યુલા છે અંડરરૂટવાળી, એ આવતીકાલે હું ડિસ્કસ કરીશ તમારી સાથે. એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો તો એ તમને પર્સન્ટેજ ટીલ મળી જાય. પર્સન્ટેજ ટીલ મળી જાય તો એને ASTમાં કન્વર્ટ કરીશું. ASTમાં કન્વર્ટ કરવા માટે PT/100 × BD કરીશું એટલે AST બની જશે. AST મળે mm²માં તો એને સળિયામાં કન્વર્ટ કરીશું એટલે બારમાં કન્વર્ટ કરીશું. બારમાં કન્વર્ટ કરવા માટે એરિયા ટેબલનો એસપીનો ઉપયોગ કરી અને બાર શોધી કાઢીશું કેટલા બાર આમાં બેસે. તો એ બાર આવી ગયા, ઇફેક્ટિવ કવર લઈ લઈશું, ટોટલ ડેપ્થ, અને પછી આ ડ્રોઈંગ કરી દઈશું એટલે તમારી ડિઝાઇન પૂરી. તો ડિઝાઇન અને એનાલિસિસ આપણે બંને સિંગલી રેઇનફોર્સ બીમનું આપણે ડિસ્કસ કરી લીધું. આવતીકાલે આપણે ડબલી રેઇનફોર્સ બીમની ચર્ચા કરીશું. ડબલી ક્યારે બને, કઈ રીતે બને. ડબલીમાં કોમ્પ્રેશન ઝોનમાં પણ તમારું સ્ટીલ ડિઝાઇન કરવું પડશે, એને ASC કહેવામાં આવે, અને ટેન્શન ઝોનમાં AST કહેવાય. તો બંને સ્ટીલ ડિઝાઇન કરવાનું થશે, એ આપણે જોઈશું. તો આવતીકાલે આપણે ડબલી રેઇનફોર્સ બીમનો વિડીયો બનાવીશું અને દરેક વ્યક્તિ જોતા રહેજો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી દો તો તમને હંમેશા નોટિફિકેશન મળતા રહે અને તમને વ્યવસ્થિત તમને શીખવાનું મળી જાય. તો આપણી એક્ઝામ આવે છે 8 તારીખે, 8 મે આપણી એક્ઝામ છે. માત્ર 10 દિવસ બાકી છે. બરાબર તૈયારીમાં લાગી જાઓ અને આ રીતે જે હું કરાવું છું એટલું કરો તો તમને પાસ થવામાં ક્યારે પણ વાંધો નહીં આવે, એ એશ્યોરન્સ છે. તો જય હિન્દ, જય ભારત.